બોલો બોલો બાપા. નવું પિક્ચર હે લાલો જેવા દેખાવ છો તમે, એનો હીરો છે ને. શું નામ તમારું? મુકેશ ગિરી પ્રતાપગીરી ગોસ્વામી. મુકેશ ગિરી પ્રતાપગીરી ગોસ્વામી. કેટલી ઉંમર થઈ? મારી ઉંમર 48 જેવી કેટલા છે. દિવસથી નયા નહીં પેલા બોલો? નાયો નથી બાપા. 6-7 દિવસ તરત નાયો. 7 દિવસથી નયા જ નહીં. કેવા આગળ રહેતા હતા? વિરાટ ઠક્કરનગર પુલ નીચે. રોડ ઉપર? હા. પુલ નીચે. હમ. જમવાનું કેટલા દાડાથી જમ્યા નહીં હરખું? છેલ્લે થાળી વાડકીમાં છે કે આખું ફૂલ ડીશ ક્યારે જમ્યા હતા તમે? ફૂલ ડીશ 3 દી થયા. કેટલા ટાઈમથી, કેટલા વર્ષોથી આવી જિંદગી છે તમારી? 7 વર્ષ થયા. 7 વર્ષથી આવી જિંદગી છે. પેલા આખો પરિવાર હતો તમારો? હા. કોણ હતો તમારા પરિવારમાં? બધાય છે, ભાઈ ભાઈઓ બધાય છે. તમારી 5 પત્ની? બહેનો છે. મારી પત્ની બીજા લગ્ન કરી લીધા. બીજા મેરેજ કરી લીધા. હમ. ત્યારથી તમારી જિંદગી આખી બદલાઈ ગઈ, એના ગમની અંદર આવી ગયા, હે ને? તમે ડ્રાઇવિંગ કરતા હતા મેં સાંભળ્યું, હમ. બસ ચલાવતા હતા, બસ ચલાવતો. તો આ પગમાં કેવું આવું થઈ ગયું? પેરાલિસિસ થઈ ગયો છો? ના, આમાં મારે જોડીનો ડ્રાઈવર હતો ને, હમ. એને કાવું માર્યું ને, હમ. તો હું દરવાજામાં બહાર ફેંકાઈ હતો. ઓહો હો હો. ક્યાંથી મળ્યા તમને? અમને ઠક્કરનગર બ્રિજ નીચેથી મળ્યા. બાપુનગર જે કહેવાય ને એરિયા, ખોડિયાલનગર, ત્યાં ઠક્કરનગર બ્રિજ ની નીચે હતા એરા. શું નામ તમારું? મુકેશગીરી પ્રતાપગીરી મુકેશગીરી પ્રતાપગીરી ગોસ્વામી. વાહ. આમના ભાઈના ઘરે અમે રૂબરૂ મુલાકાત લીધી છે. હા. હવે આમના ભાઈનું કેવું હોય છે કે અમારે એમની જોડે કોઈ લેવા દેવા છે નહીં. કઈ કઈ વાંધો નહીં, આપણે તમારા જોડે લેવા દેવા છે. હશે બાપા. મારે તમારા જોડે લેવા દેવા છે. એ ભાઈનું કેવું એવું છે કે મને રસોઈ ને એવું સારું આવડે કશું જ નહીં, આરામથી કરો. તમારી પેલા તમારું છે ને આખી જિંદગી પેલા બદલીએ. અને એમના શરીરે બરાબર. વાગ્યું છે બાપુ, પાછળ બધું છાલા પડી ગયા છે. ઓપરેશન કરાવવાનું કોને માર્યું છે? એમને ઓપરેશન કરાવ્યું. અમને 3-4 દિવસ ચાંદા પહેલા પડી મળ્યા હતા. 3-4 ચાંદા પડી ગયા છે. આપણે એને ગાડલા ને એવું આપ્યું હતું પણ કોક ને કોક લઈ જાય છે રોડ ઉપર જ નીચે ચાંદા એટલે પડી ગયા ચાંદા. હમ. બધી દવા કરાવું છું, તમારે બધું બદલું છું.